નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે મહેન્દ્રભાઈ લીંબાણી કે જેઓ ટેક્સટાઇલના બિઝનેસ સાથે જોડાયેલા છે અને છેલ્લા 8 મહિનાથી આપણા વર્કશોપમાં આવે છે. તો આજે એમની પાસેથી જ આપણે રિવ્યુ જાણીએ કે એમનો 8 મહિનાનો અનુભવ કેવો રહ્યો. યસ મહેન્દ્ર. નમસ્કાર મિત્રો, મારું નામ મહેન્દ્રભાઈ લીંબાણી. હું યોગેશ સરના ક્લાસમાં છેલ્લા 8 મહિનાથી આવું છું અને મને ગુરુ કહો કે ભાઈ કહો, ગમે તે કહો, મને કોઈ પણ કામ મારું હોય, પારિવારિક હોય, બિઝનેસ હોય કે વાંચન માટેનું હોય તો પણ એની પાસે સલાહ લઉં છું. અઠવાડિયામાં 3 વખત અને કોઈ પણ કામ માટે એને ફોન કરું છું. કોઈ ફરિયાદ હોય તો પણ એને ફોન કરું છું. કોઈ સમસ્યા હોય તો પણ ફોન કરું છું. એની માટે ખૂબ ખૂબ આભાર. હું 8 મહિનાની અંદર એક નવું શીખ્યો છું, ગોલ બનાવવાનું. હું આજની તારીખમાં દર મહિનાની 1લી તારીખે મારા જીવનના 1 મહિના પૂરાના ગોલ બનાવું છું. સાથે સાથે રોજનીશ લખું છું. ડેઈલી કામ કરવાનું હોય એ માટે રોજે રોજની ડાયરી બનાવેલી છે મેં. એમાં રોજનીશ લખું છું પોતાના કામ માટે. એ મને યોગેશ સર પાસેથી મળ્યું છે કે જીવનમાં તમારે કોઈ પણ કામ કરવું હોય તો લક્ષ્ય સાથે કામ કરી શકાય. એટલે હું ગોલ બનાવું છું. સાથે સાથે અને બિઝનેસમાં પણ એને ઘણું શીખવાડ્યું છે કે તમે રોકાણ કરો, પછી પ્લસ બચત કરો. એ બધું પછી એસઆઈપી અમે ચાલુ કરાવી 8 મહિનાની અંદર. સાથે સાથે સમાજની માટે કે ભાઈ ટ્રાફિક સમસ્યા હોય તમે કઈ રીતે કોની સાથે કઈ રીતે વાત કરી શકો, કે હેલ્મેટ પહેરવાનું ચાલુ કરો, બાઇક ધીમી ચલાવો. એવું પણ અંગત જે કહેવાય, અંગત મિત્ર કહેવાય કે ભાઈ કહેવાય કે ગુરુ કહેવાય, જે સલાહ આપે એ પણ અમને અહીંથી શીખવા મળ્યું છે. સાથે સાથે મારા પરિવાર જે હું ટાઈમ નહોતો આપતો એ ટાઈમ પણ અત્યારે હું એડજસ્ટ કરીને લખીને એડજસ્ટ કરી ટાઈમ આપું છું. એ માટે ખૂબ ખૂબ આભાર યોગેશ સરનો. સાથે સાથે મારા ભાઈ સમાન જિગ્નેશભાઈ ઢોલાનો પણ સાથે સાથે આભાર, જે અમને આ ક્લાસમાં મોકલે એ બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.